કેમ છો ધોરણ 8ના વિદ્યાર્થીઓ? મજામાં? હવે આપણે ચેપ્ટર 6 ચાલતું છે, યાદ છે ને? તેમાં ચેપ્ટર 6ની અંદર ચેપ્ટરનું નામ તો તમે ભૂલી ગયા હશો કે યાદ છે? શું નામ છે ચેપ્ટરનું? બોલો બોલો બોલો. ભારતમાં અંગ્રેજ શાસન, હે ને? એ જ છે ને, અંગ્રેજોનું શાસન, કે કઈ રીતે એમણે ભારત પર પોતાની સત્તા જમાવી, પોતાનો વેપાર કઈ રીતે કર્યો, એ જ ને? તો આપણે પાર્ટ 1ની અંદર અંગ્રેજ શાસનની જે ભારતીય સમાજ પર અસર થઈ હતી, એમની સત્તાનો, એમના વેપારના કારણે જે ભારતના ખેડૂતો પાયમાલ થયા, એના વિશે આપણે વાત કરી હતી. ભારતના ખેડૂતો ખરું જ, પણ સાથે સાથે ભારતીય સમાજ જીવન કે જેના કારણે અંગ્રેજો જે રીતે પોતાના ફરમાનો લાગુ કરતા હતા, એના કારણે ભારતીય સમાજની અંદર એક ડર પેદા થયો હતો, એવું આપણે પાર્ટ 1ની અંદર જોઈ ગયા હતા. હવે આ છે પાર્ટ 2. પાર્ટ 2ની અંદર આપણે ઘણું બધું જોવાનું છે, જેમાં પહેલો ટોપિક તમારે લખવાનો છે, હેડિંગ મારવાનું છે. ટોપિકનું નામ છે ભારતીય વેપાર અને ઉદ્યોગોનો વિનાશ. અત્યાર સુધી તો આપણે ફક્ત ખેડૂતોનો વિનાશ વિશે જોયું, ભારતીય સમાજ પર એની અસરો જોઈ અંગ્રેજોની, કે કઈ રીતે તેમણે સત્તા દ્વારા ભારતીય સમાજને વેરવિખેર કરી નાખ્યો, ભારતીય ખેડૂતો અને તેની ખેતીને પાયમાલ કરી નાખી. હવે જોવાનું છે આપણે ભારતીય વેપાર અને ઉદ્યોગોનો વિનાશ. તો ભારતના વેપાર અને ઉદ્યોગોનો વિનાશ એમણે કઈ રીતે કર્યો? તો એમની પાછળ પણ એમણે ઘણી બધી ચાલ રમેલા. કેવી ચાલો? તો તે સમયની અંદર આપણા ભારતનું સુતરાઉ કાપડ આખા વિશ્વમાં પ્રખ્યાત હતું, ખૂબ જ માંગ રહેતી આપણા ભારતીય કાપડની. અને તે સિવાય ભરત ગૂંથણ, હસ્તકલા, એ રીતે બનેલા કાપડનું વિશ્વની અંદર, યુરોપની અંદર ખૂબ જ માંગ હતી. તો આ હિન્દની હાથસારો એટલે કે હિન્દ એટલે કે ભારત, તો ભારતની હાથેથી બનાવેલું યુરોપ તેમજ એશિયાના મોટા ભાગના દેશોમાં જોઈતા કાપડનો બધો માલ આપણું ભારત પૂરો પાડતું હતું. પશ્ચિમના વેપારીઓ આપણા ભારતમાં માલ ખરીદવા માટે આવતા હતા. અને હિન્દમાં બનતું શણ, હિન્દમાં એટલે કે ભારતમાં, તે સમયે તો બાંગ્લાદેશ ને બધું એક જ હતું, પાકિસ્તાન ને બધું. તો હિન્દમાં બનતું શણ, ઊન, રેશમ, સૂતરના કાપડની આખા વિદેશમાં ખૂબ જ માંગ રહેતી હતી. તે ઉપરાંત ઢાકાની મુલાયમ એટલે કે મલમલ, ઢાકાની મલમલ, બારીક મલમલની દુનિયામાં, આખી દુનિયામાં ખૂબ જ માંગ રહેતી. આ ઢાકા તે બાંગ્લાદેશમાં છે, પરંતુ તે સમયે અંગ્રેજોના સમયમાં તો બાંગ્લાદેશ આપણા ભારતનું જ અંગ હતું. તો ઢાકાની મલમલ એ આખા દુનિયામાં એની ખૂબ જ માંગ હતી. તો આ તો ફક્ત કાપડની વાત થઈ, પણ કાપડ ઉપરાંત સોળો ખાર, મીઠું, સાકર વગેરેની એમ વિશ્વની અંદર એવા બધા માલોની નિકાસ થતી હતી, આપણા ભારતમાંથી વિશ્વની અંદર મોકલવામાં આવતું હતું. અને તેના બદલામાં ભારતમાં ખૂબ જ મોટા પ્રમાણમાં અઢળક સોના ચાંદી આવતું હતું. એટલે કે આનો મતલબ વેપારી ક્ષેત્રે આપણો ભારત ખૂબ જ આગળ પડતો દેશ હતો. ભારતની મોટા ભાગની વસ્તુઓ વિદેશોમાં ખૂબ જ માંગ રહેતી હતી. આપણે પહેલા ચેપ્ટરથી જ આ વસ્તુ જોતા આવેલા છે કે વિદેશી પ્રજા ભારતમાં વેપાર અર્થે જ આવેલી, કે ભારતની વસ્તુઓ જેટલી બધી પ્રખ્યાત હતી, તો એ બધું ખરીદવા માટે જ એ ભારત આવી હતી. તો એના બદલામાં ભારતમાં ખૂબ જ મોટા પ્રમાણમાં સોના ચાંદી આવતું હતું. તો આપણા ભારતમાં જેમ જેમ અંગ્રેજ શાસન પ્રભાવ થતો ગયો, એટલે કે અંગ્રેજ શાસનનો અમલ થતાં જ આ સ્થિતિ બદલાઈ ગઈ. કઈ સ્થિતિ? વેપારની. જે વિદેશી પ્રજા ભારતમાં એનો વેપાર કરતી, તેના બદલામાં ભારતને જે સોના ચાંદી જે મળતું, એટલે કે ભારત તે સમયની અંદર ખૂબ જ ધનવાન અને સમૃદ્ધ દેશ હતો. પરંતુ અંગ્રેજોના શાસનથી આ સ્થિતિ બદલાઈ ગઈ. સોના ચાંદીનો પ્રવાહ ઉલટી દિશામાં વહેવા લાગ્યો. ઉલટી દિશામાં એટલે કે જે વિદેશથી સોના ચાંદી ભારતમાં આવતું હતું, તે હવે ભારતમાંથી નિકાસ થવા લાગ્યું. કેવી રીતના? તો ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં જ અંગ્રેજો એકલા બંગાળમાંથી જ આજના હિસાબે ગણીએ, આજના હિસાબે તો 500 કરોડ રૂપિયા માત્ર 2 દાયકાના શાસનમાં ઉપાડી ગયા. માત્ર 2 દાયકા, એક દાયકો એટલે 10 વર્ષ, અને 2 દાયકા એટલે કે 20 વર્ષ. તો ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ, ઔદ્યોગિક માલ સામાનની, તો માત્ર બંગાળામાંથી જ એમણે 500 કરોડનો માલ બંગાળામાંથી તેઓ પોતાના દેશમાં લઈ ગયા. તમે વિચાર તો કરો, એમ ભારતને
કેટલી ખરાબ રીતે લૂંટ્યો હશે માત્ર 20 જ વર્ષની અંદર, 2 દાયકા એટલે. વિચાર કરો, આખા દેશમાંથી કેટલી સંપત્તિ અંગ્રેજોએ ભેગી કરી હશે. કેટલી ખરાબ હાલતમાં આપણા ભારત દેશને અંગ્રેજોએ લૂંટ્યો હશે કે એમ આખો ભારત દેશ પાયમાલ થઈ ગયો. 1947માં આપણને આઝાદી મળી ત્યાં સુધીમાં તો ભારત પાસે કંઈ જ નહીં હતું, ભૂખ્યા કંગાલ ખેડૂતો અને માણસો સિવાય, જેને કોંગ્રેસે હાથમાં લીધો આઝાદી પછી અને ભારતને ઊભો કરવામાં જ 70 વર્ષ લાગી ગયા. તો અત્યારની પ્રજા શું કહે છે કે કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું? ભાઈ, કોંગ્રેસે 70 વર્ષની અંદર ભારત દેશને ફરી પાછો ઊભો કરવામાં કર્યા. જે અંગ્રેજોએ ભારત દેશને એમ ફેંકી દીધેલો ખૂણામાં એક પ્રકારે, તો એ દેશને ફરી પાછો પગભર કરવામાં 70 એમ કોંગ્રેસને વર્ષો લાગી ગયા. એટલા માટે જ અત્યારે આપણે અહીંયા આગળ ઊભા છે. એટલે કે અંગ્રેજોએ આપણા ભારતને ખૂબ જ ખરાબ રીતે લૂંટી લીધો હતો. ભારતમાં ઉત્પન્ન થતો કાચો માલ અને ભારતમાંથી એકત્ર કરેલ રૂપિયાની મદદથી અંગ્રેજો ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ ધંધા વિકસાવવા લાગ્યા. જુઓ, ભારતમાંથી કાચો માલ ખૂબ જ સસ્તા ભાવે લઈ અને પોતાના દેશમાં લઈ જતા. પછી એકત્ર કરેલા રૂપિયા એ પણ ત્યાં લઈ જતા. એટલે કે તે ટાઈમે સોના ચાંદી બધું ચાલતું હતું ને, એટલે ભારતને એકદમ જ ખાલી કરી નાખ્યો. અને ભારતના ભોગે તેમણે ઇંગ્લેન્ડનો વિકાસ કર્યો, ત્યાંના ઉદ્યોગ ધંધાનો વિકાસ કર્યો. તેમના કારખાનાઓ ધમધમવા લાગ્યા. કોના? અંગ્રેજોના. આપણા ભારતના કારખાનાઓ બંધ પડી ગયા અને અંગ્રેજોના કારખાના ધમધમવા, એટલે કે ખૂબ જ પૂરજોશમાં ચાલવા લાગ્યા. ઇંગ્લેન્ડમાં બનતો માલ ભારતમાં જકાત વગર આવતો. જકાત વગર એટલે કે કોઈ પણ ટેક્સ વગર ભારતમાં ઘુસાડી દેવામાં આવતો. કોઈ પણ ટેક્સ ચૂકવવો પડતો નહીં ભારત સરકારને. અને એમ જ વિદેશથી બધો માલ ભારતમાં આવી જતો. એટલે ભારતના લોકો પાસેથી સસ્તા ભાવે કાચો માલ લઈ લેતા અને ઇંગ્લેન્ડ લઈ જતા. અને ઇંગ્લેન્ડમાં એ માલને તૈયાર કરતા અને પછી પાછા ભારતમાં લાવતા અને એને મોંઘા ભાવે વેચતા. એટલે બધી રીતે ભારતના લોકોનું શોષણ કરવામાં આવતું. જ્યારે હિન્દના કાપડ પર 80% સુધીની જકાત નાખી. જુઓ ખરા, પોતાનો માલ એ લોકો ઇંગ્લેન્ડથી લાવતા એટલે મફતમાં ભારતની અંદર લાવતા, પરંતુ ભારતના કાપડ ઉપર કેટલા ટકા જકાત નાખી? 80% જેટલી જકાત નાખી. એટલે એના પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં જ મોંઘો પડ્યો. ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતને જ મોંઘો પડવા લાગ્યો. અને આ હરીફાઈના લીધે ભારતના હસ્ત ઉદ્યોગ અને ઉદ્યોગ ધંધા ચાલી શક્યા નહીં. એટલે કે એમ ભારતના ઉદ્યોગોને ખૂબ નુકસાન થવા લાગ્યું. એટલો બધો ટેક્સ, એટલો બધો કર હતો કે ચૂકવી શકાય એમ હતો નહીં. જેમ કે મૂળ કિંમત કરતાં એને ટેક્સ વધારે, વસ્તુની મૂળ કિંમત કરતાં એને ટેક્સ અંગ્રેજોએ લગાવ્યો હતો, જેના કારણે આપણા ભારતના ઉદ્યોગ ધંધા એમની સામે ટકી શક્યા નહીં. પરિસ્થિતિ કેવી ઉલટી થઈ ગઈ. આપણે મુઘલ શાસકો જહાંગીર અને શાહજહાંએ એમને ભારતમાં વેપાર કરવાની છૂટ આપી અંગ્રેજોને, પણ તેવી કેવી? ટેક્સ વગર. અને અંગ્રેજોએ શું કર્યું? આપણી સાથે દગો કર્યો, આપણી પાસેથી લૂંટી લીધા, આપણને લૂંટવાનું શરૂ કરી દીધું, તે પણ ટેક્સ સાથે. કેટલી પરિસ્થિતિ ઊંડી થઈ ગઈ. તો અંગ્રેજોના ઉદ્યોગ ધંધા સામે આપણા ભારતના ઉદ્યોગ ધંધા ટકી શક્યા નહીં. તો આ અંગ્રેજ નીતિના કારણે કાપડ બનાવવાના, ધાતુઓના, કાચના, કાગળના, વહાણ બાંધવાના વગેરે આપણા અનેક ઉદ્યોગો નાશ પામ્યા. કહેવા જાય તો મોટા ભાગના ભારતના જે પ્રાચીન સમયથી હજારો વર્ષથી ચાલતા ઉદ્યોગો હતા, હસ્ત ઉદ્યોગો, હુન્નર ઉદ્યોગો, એ બધા જ અંગ્રેજોના ઉદ્યોગો સામે ટકી શક્યા નહીં, જેના કારણે બંધ પડી ગયા, નાશ પામ્યા. અને ભારતના લાખો કારીગરો બેકાર બન્યા. બેકાર એટલા માટે બન્યા કે ઉદ્યોગો બંધ પડી ગયા એટલે બેકાર બને ને. ધીમે ધીમે ભારતના ગ્રામ્ય કારીગરોની ગરીબાઈ વધવા લાગી. એટલે કે ધીરે ધીરે કરીને ભારતના લોકોની ગરીબાઈ વધવા લાગી. ભારતના લોકો ગરીબ બનવા લાગ્યા, કારણ કે ઉદ્યોગ ધંધા બંધ પડી ગયા. અંગ્રેજો ખૂબ જ મોટા પ્રમાણમાં ટેક્સ લેતા હતા. તો ભારતના ખેડૂતો તો ખરા જ, પણ બીજા બધા લોકો પણ જે ઉદ્યોગ ધંધાવાળા લોકો હતા, જે ઉદ્યોગ ધંધાની અંદર કામ કરતા હતા, એ લોકો પર ઉદ્યોગ ધંધા બંધ થવાથી બેકાર બન્યા અને ગરીબાઈમાં આવી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે એમ શું કહેવાય, અંગ્રેજોએ ભારતના લોકોને અને સાથે સાથે આખા ભારત દેશને પાયમાલ કરી નાખ્યો હતો. આ હતી ભારતની પરિસ્થિતિ. આવી અંગ્રેજ શાસન દરમિયાન ભારતના ઉદ્યોગોથી લઈને ખેતી ક્ષેત્ર બધું જ પડી ભાંગ્યું હતું. હવે આગળ જોઈએ
સુધારાઓ તરફ શંકા. સુધારા એટલે કે અંગ્રેજ સરકારની અંદર અમુક એવા અધિકારીઓ પણ આવ્યા કે જેમણે ભારતની અંદર સુધારા કર્યા. એવા કેટલાક ગવર્નર જનરલ પણ આવ્યા કે જેમણે ભારતની અંદર ભારતીય સમાજની અંદર સુધારા લાવવાના પ્રયત્નો કર્યા. ઉદાર, ભારતીય પ્રજા પ્રત્યે ઉદાર બન્યા. પરંતુ તે છતાં ભારતના લોકોની એમાં શંકા હતી. સુધારા તરફ શંકા. તમે જુઓ, હેડિંગ વાંચો, શું લખેલું છે? સુધારા તરફ શંકા. સુધારા એટલે કે અંગ્રેજો જે સુધારા કરતા એમાં પણ ભારતીય લોકોને શંકા થતી કે આની પાછળ પણ એમનો કોઈ હેતુ હશે. તો જોઈએ કે અંગ્રેજોએ હવે કેવા સુધારા કર્યા જેમાં ભારતીય લોકોને શું શંકા હતી. તો તે અંગ્રેજો સમયના એક ગવર્નર હતા વિલિયમ બેન્ટિક. તો જ્યારે તે ભારતમાં ગવર્નર જનરલ બનીને આવ્યા ત્યારે ઇંગ્લેન્ડમાં ઉદાર વિચારસરણીનો ધીમે ધીમે ફેલાવો થયો. ઉદાર એટલે કે દયાભાવ. દયાભાવવાળી ઉદાર વિચારસરણીનો ધીમે ધીમે ફેલાવો થયો. કોના સમયમાં? વિલિયમ બેન્ટિકના સમયમાં. આ ફેરફારની થોડી અસર હિન્દ સુધી પહોંચી. એટલે કે ઇંગ્લેન્ડની અંદર જે ઉદાર વિચારસરણી ફેલાવો થયો એની અસર ભારતમાં પણ પહોંચી. અંગ્રેજ શાસકો પ્રજાના જીવનમાં રસ લેતા થયા. જુઓ, પહેલાં અત્યાર સુધી તો એમણે ભારતને લૂંટી લીધો બધી રીતે, પરંતુ પછી ધીરે ધીરે એમણે ભારતના પ્રજા જીવનમાં રસ લેવા લાગ્યા. થોડા ઘણા લાભકારક સુધારા કર્યા. થોડા ઘણા લાભકારક એટલે કે ભારતીય પ્રજાને લાભ થાય એવા થોડા ઘણા વિલિયમ બેન્ટિકે પ્રમાણમાં વધારે માન પામ્યો. એટલે કે સુધારા તરીકે જે અંગ્રેજ શાસકોએ જે સુધારા કર્યા તે મુજબ વિલિયમ બેન્ટિક ભારતની અંદર થોડુંક પ્રમાણમાં માન પામ્યો. માન એટલે કે લોકો એની ઇજ્જત કરવા લાગ્યા. આપણા ભારતીય લોકો પણ વિલિયમ બેન્ટિકની ઇજ્જત કરવા લાગ્યા. બેન્ટિકે કંપનીના વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું. જુઓ, કંપનીના વહીવટમાં એટલે કે જે એમની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી ને કે જેના બધા જ સભ્યો અંગ્રેજો હતા, પરંતુ વિલિયમ બેન્ટિક જ્યારે ભારતમાં આવ્યા ગવર્નર જનરલ બનીને તો એમણે ભારતીયોને પણ એ કંપનીની અંદર સ્થાન આપ્યું. સ્થાન આપેલું કે એમાં કામ કરવાનો મોકો આપ્યો. તે ઉપરાંત અદાલતમાં ન્યાય માંગવા આવનારને માતૃભાષાનો ઉપયોગ કરવાની રજા આપવામાં આવી. એટલે કે અદાલત જે હતી અંગ્રેજોની એ તો હવે અંગ્રેજો તો અંગ્રેજી જ બોલતા, પરંતુ તો તેના કારણે આપણે ભારતીય પ્રજા પાછળ રહી જતી, કારણ કે ભારતીય પ્રજાને વધારે અંગ્રેજી આવડતું ન હતું. તો વિલિયમ બેન્ટિકે અદાલતમાં ભારતીય પ્રજાને માતૃભાષા કે આપણી હિન્દી ભાષા એમાં માતૃભાષામાં ઉપયોગ કરવાની પરવાનગી પણ આપી. એટલે આ બધા સુધારા કર્યા. અને જુઓ, એક તો કંપનીની અંદર શાસન, કંપની વહીવટમાં ભારતીય લોકોને સ્થાન આપ્યું. તે ઉપરાંત અદાલતમાં ન્યાય માંગવા માટે આપણે હવે આપણી ભાષાનો પણ ઉપયોગ કરી શકતા હતા. રાજા રામ મોહન રાય અને બીજા સુધારકો થકી સતી થવાનો રિવાજ બંધ કરાવવા ઘણા વખતથી પ્રયાસ કર્યો. કે આપણા ભારતીય સમાજના જે વિદ્વાન હતા રાજારામ મોહન રાય, તેઓ કેટલાક સમયથી આ સતી પ્રથાનો પરંપરા રિવાજ બંધ કરાવવા માંગતા હતા. સતી પ્રથા એટલે તમને ખબર છે કે જ્યારે પતિ મરી જાય તો એની સાથે પત્નીએ આગમાં હોમાઈ જવાનું, એને સતી થઈ જવું કહેવામાં આવતું. તો આ એક પ્રથા ખોટી હતી ભારતીય સમાજની અંદર કે જીવતે જીવત એક સ્ત્રીએ આગમાં હોમાઈ જવાનું હતું. તો એના માટે રાજા મોહન રાય કેટલા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા એને બંધ કરાવવાનું. તો વિલિયમ બેન્ટિકે આ સુધારકોની વિનંતી સાંભળી, રાજા મોહન રાયની વિનંતી સાંભળી. કઈ? સતી પ્રથા રિવાજ બંધ કરવાની. તો વિલિયમ બેન્ટિકે આ સુધારકોની વિનંતી સાંભળી અને સતી થવાનો રિવાજ અટકાવતો એક કાયદો 1829માં એમણે અમલમાં મૂક્યો. કોણે? વિલિયમ બેન્ટિકે. કોના કહેવાથી? રાજા મોહન રાયના કહેવાથી. રાજા મોહન રાયની વાત એમણે સાંભળી અને એમના કહેવાથી ઈસવીસન 1829માં સતી થવાનો રિવાજ પર એક કાયદો બનાવ્યો અને એની પર પ્રતિબંધ મૂક્યો કે હવે કોઈ પણ સ્ત્રીએ સતી થવું નહીં. સતી થવું એટલે મેં કીધું કે સતી થવું એટલે કે પતિ મૃત્યુ પામે તો એની સાથે આગમાં હોમાવવું નહીં. તો બેન્ટિકના સમયમાં અંગ્રેજ અમલદારો ભારતનો સુધારા વર્ગ ઈચ્છતો હતો. એટલે કે વિલિયમ બેન્ટિક એના સમયમાં અંગ્રેજ અમલદારો એટલે કે બીજા અધિકારો પણ ભારતની અંદર આવા સુધારા ઈચ્છતા હતા. તેવા કુરિવાજો અટકાવવા પ્રયત્ન કરતા હતા. જુઓ, ભારતની અંદર જે કુરિવાજો હતા એ અટકાવવાના પ્રયત્નો કરતા હતા. અંગ્રેજોએ જ આપણા ભારતમાંથી આવા કેટલાય બધા અંધશ્રદ્ધા, કુરિવાજો દૂર કર્યા હતા. જેમ કે સતી પ્રથા રાજા મોહન રાયના કહેવાથી વિલિયમ બેન્ટિકે બંધ કર્યું. ત્યાર પછી બાળ લગ્ન, એવા કેટલાય બધા
કાયદાઓ બનાવીને ભારતની અંદરથી કુરિવાજો દૂર કર્યા હતા. આ સુધારાઓને ભારતના રૂઢિચુસ્ત લોકો શંકાની નજરે જોવા લાગ્યા. જુઓ, આ જે અંગ્રેજો દ્વારા જે સુધારા કરવામાં આવ્યા તેમાં ભારતના રૂઢિચુસ્ત એટલે કે ઊંચા સમાજના લોકો, ઊંચી જાતિના લોકો એમ શંકાના સ્વરૂપે જોવા લાગ્યા. એમને એવું લાગ્યું કે હવે ભારતીય સમાજ ખતરામાં છે, ભારતીય ધર્મ ખતરામાં છે, એવું શંકાની નજરે જોવા લાગ્યા. જે અંગ્રેજોએ જે કુરિવાજો બંધ કર્યા એને શંકાની નજરે ભારતીય લોકો જોવા લાગ્યા. અમુક લોકો માટે આ નિયમો સારા હતા, સ્ત્રી સમાજ માટે આ નિયમો સારા હતા, પરંતુ પુરુષોની અંદર આ એક શંકાના સ્વરૂપે જોવામાં આવ્યું. કંપની સરકારે કેળવણી એટલે કે શિક્ષણ માટે દર સાલ કે દરેક વર્ષે 1 લાખ રૂપિયાનો ખર્ચ કરવાનું કહ્યું. જુઓ, તે સમયની અંદર કંપની સરકાર એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે સરકાર હતી એમણે શું નક્કી કર્યું કે શિક્ષણ પાછળ દર વર્ષે 1 લાખ રૂપિયાનો ખર્ચ કરવાનો એમણે ઠરાવ કર્યો, પરંતુ એનો અમલ થતો ન હતો. એટલે કે તેનો અમલ થતો ન હતો. છેવટે બેન્ટિકના સમયમાં શિક્ષણ સમિતિની રચના થઈ. એટલે કે એક શિક્ષણ સમિતિની રચના કરવામાં આવી. કોના સમયમાં? બેન્ટિકના સમયમાં. વિલિયમ બેન્ટિક. ઈસવીસન 1834માં મેકોલે નામના એક અંગ્રેજ ધારાશાસ્ત્રી કે એક વિદ્વાન, શિક્ષણમાં ખૂબ જ પારંગત એવા ધારાશાસ્ત્રીએ ભારતની અંદર અંગ્રેજી કેળવણીનો વિચાર આવ્યો. જો અંગ્રેજી શિક્ષણ તો માત્ર ઇંગ્લેન્ડમાં ચાલતું હતું, ભારતમાં તો પ્રાચીન સમયથી જ માતૃભાષાનું શિક્ષણ ચાલતું હતું આશ્રમની અંદર. પરંતુ 1834માં મેકોલો નામના એક ધારાશાસ્ત્રીએ અંગ્રેજી કેળવણીનો વિચાર કર્યો. શા? તો ભારતની અંદર. તો મેકોલોએ શરૂ કરેલી શિક્ષણ પદ્ધતિથી હિન્દી યુવાનોને જોઈએ તેવો લાભ ન મળ્યો. મેકોલોએ જે શિક્ષણ પદ્ધતિ શરૂ કરી તેનાથી હિન્દી એટલે કે ભારતીય યુવાનોને જોઈએ તેવો લાભ ન મળ્યો. આમાં પણ ભારતીય લોકોને એક શંકા હતી. આપણે જોઈએ આગળ કેવી શંકા. પોતાના પૂર્વજોએ વિકસાવેલી પ્રાચીન વિદ્યાઓ શીખવાનો લાભ ભારતીયો ગુમાવવા લાગ્યા. એટલે કે પોતાના પૂર્વજો એટલે કે આપણા ભારતના જે પ્રાચીન સમયના ગુરુઓ હતા, ઋષિઓ, કે જેમણે આપણા ભારતના શિક્ષણને ખૂબ જ નામના અપાવી હતી, તે ગુમાવવાનો ડર હતો ભારતીયને, કે ગુમાવવા લાગ્યા કે આપણે અંગ્રેજી શિક્ષણ મેળવીશું તો તેના કારણે આપણું ભારતીય શિક્ષણ નાશ પામશે. દેશમાં અંગ્રેજી કેળવણી શરૂ થઈ. જુઓ, ધીરે ધીરે ભારતની અંદર અંગ્રેજી શિક્ષણ શરૂ થયું, પણ સાથે સાથે આ શિક્ષણ પદ્ધતિનો વિરોધ પણ થયો. અંગ્રેજી શિક્ષણનો વિરોધ પણ થયો. મહાત્મા ગાંધીજી તો એને ગુલામીની કેળવણી કહેતા હતા. જુઓ, મહાત્મા ગાંધીજી અંગ્રેજી શિક્ષણને શું કહેતા હતા? ગુલામીની કેળવણી. તમને આ સવાલ પૂછાશે, આ સવાલ તમારે લખી લેવાનો કે મહાત્મા ગાંધી અંગ્રેજી કેળવણીને શું કહેતા હતા? તો ગુલામીની કેળવણી કહેતા હતા. યાદ રહેશે ને? લખવું હોય તો લખી લેજો. આ ત્યાર પછી ધીરે ધીરે અંગ્રેજી શિક્ષણ ભારતની અંદર શરૂ થયું અને 1857માં ભારતની અંદર 3 શહેરોમાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. કેટલા શહેરોમાં? 3 શહેરોમાં યુનિવર્સિટીની સ્થાપના થઈ ઈસવીસન 1857માં. કલકત્તા, મુંબઈ અને મદ્રાસ. અંગ્રેજી શિક્ષણથી અંગ્રેજોને જોઈતા ભણેલા કર્મચારીઓ મળવા લાગ્યા. જુઓ, અંગ્રેજોને તો ભણેલા ગણેલા માણસો જોઈતા હતા અને ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ થતાં ભારતીય લોકો પણ અંગ્રેજી ભાષા સમજવા લાગ્યા, જેના કારણે અંગ્રેજોને એવા ભણેલા કર્મચારીઓ મળવા લાગ્યા. તેમ છતાં ભારતીયોએ એ શિક્ષણ મેળવવા લાગ્યા અને તેમાંથી સ્વાતંત્ર્ય માટે રાષ્ટ્રવાદી માનસ ઘડવા લાગ્યું. જુઓ, હવે આનાથી ભારતીય લોકોને પણ એક ફાયદો થયો કે ભારતીય લોકો અંગ્રેજી શિક્ષણ મેળવવાથી એમ અંગ્રેજોના કાયદા કાનૂનો પર સમજવા લાગ્યા, એમનો પ્લાનિંગ, એમનું શાસન પર સમજવા લાગ્યા અને એક રીતે ભારતીય લોકોના મનમાં અંગ્રેજો વિરુદ્ધ એમ નવું જ રાષ્ટ્રવાદી માનસ ઊભું થયું. એટલે કે ભારતીય લોકોમાં એમ રાષ્ટ્ર ભાવના વધારે જાગી. એ લોકો અંગ્રેજી શિક્ષણ મેળવવાથી તેઓ અંગ્રેજોના દરેક પ્લાન વિશે સમજવા લાગ્યા હતા. ત્યાર પછી આગળ એવું થાય છે કે ઔદ્યોગિક ક્રાંતિના કારણે એટલે કે નવા ઉદ્યોગોની શોધ થવા લાગી. તે સમયની અંદર નવા યંત્રો શોધવા લાગ્યા. તો ઔદ્યોગિક ક્રાંતિના કારણે કારખાનાઓને ધમધમતા રાખવા, એટલે કે અંગ્રેજો શું કરતા? એમના જે કારખાના હતા, ઉદ્યોગો, એને ધમધમતા રાખવા અને માલની હેરફેર માટે
વાહન વ્યવહારની અને સંદેશાવ્યવહારની માંગને પહોંચી વળવા નવા નવા યંત્રોની શોધ થવા લાગી. એટલે ભારતની અંદર એટલું બધું ઉત્પાદન વધવા લાગ્યું તો એને એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર માટે અને માલ સામાનનું વધુને વધુ ઝડપથી ઉત્પાદન થાય, સંદેશો પહોંચી શકે એ માટે, તો એ માટે નવા નવા યંત્રો શોધાવા લાગ્યા. હિંદમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે તો આપણા વેપારને લાભ મળશે તેમ લશ્કરી અંકુશ પણ રાખી શકાશે. આ પ્રકારના હેતુથી ભારતમાં રેલવે શરૂ કરવામાં આવી. જુઓ, ભારતની અંદર પણ એમના લશ્કરને અંગ્રેજો એક લશ્કરને એક શહેરમાંથી બીજા શહેરમાં, એક શહેરથી બીજા શહેરમાં ઝડપથી પહોંચાડી શકે અને વેપારને પણ વધુને વધુ લાભ થાય, તો એ માટે એ હેતુથી ભારતની અંદર રેલવેની શરૂઆત કરવામાં આવી. ભારતની અંદર પણ રેલવેની શરૂઆત થઈ કે જેના કારણે એમનો વેપાર ઝડપી બનવા લાગ્યો એક શહેરથી બીજા સ્થળે. અને ભારતમાં સૌ પ્રથમ ઈસવીસન 1853માં, યાદ રાખજો, ઈસવીસન આ લખી લેજો, હું લખાવું છું તે. ભારતમાં સૌ પ્રથમ ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે પહેલી ટ્રેન શરૂ થઈ. તમને પૂછાઈ શકે કે ભારતમાં સૌ પ્રથમ રેલવેની શરૂઆત ક્યારે થયેલી? તો ઈસવીસન 1853માં. કયા સ્થળ વચ્ચે? તો મુંબઈ અને થાણા વચ્ચે. આગળ જોઈએ આપણે તો ભારત જેવા આટલા વિશાળ દેશના દરેક ભાગ પર ચાંપતી નજર રાખવા અને પરદેશી રાજ્યને સંદેશા આપવા માટે જરૂર જણાતા ઈસવીસન 1854થી ટપાલ અને તાર સંદેશાની આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવી. એટલે એમ એક જગ્યાથી બીજી જગ્યાએ જલ્દી સંદેશો પહોંચી શકે એમ તેઓ પોતાની વાત એક સ્થળેથી બીજા સ્થળે વહેલામાં વહેલી પહોંચાડી શકે એટલા માટે ઈસવીસન 1854માં ભારતની અંદર ટપાલ સેવા શરૂ થઈ. તમને પૂછાઈ શકે ભારતમાં ટપાલ સેવા ક્યારે શરૂ થઈ? તો ઈસવીસન 1854માં. સાથે સાથે દેશમાં છાપખાના અને વર્તમાન પત્રોનો પણ વ્યાપ વધવા લાગ્યો. જુઓ, તેની સાથે સાથે દેશની અંદર છાપખાના એટલે કે પ્રિન્ટિંગ, બધું છાપવાનું આવે તે, બેનરો, પોસ્ટરો, કાગળો અને વર્તમાન પત્રોની પણ શરૂઆત થઈ. વર્તમાન આવે કે ન્યૂઝપેપરો પણ છપાવા લાગ્યા તે સમયની અંદર. તો આના કારણે પણ ભારતીય લોકોની અંદર એક મોટું પરિવર્તન આવી ગયું કે ભારતના લોકો આઝાદી માટે એમ વર્તમાન પત્રનો ઉપયોગ કરવા લાગ્યા, છાપખાનાનો, કે લોકો સુધી વહેલી ને વહેલી માહિતી મળે. પહેલાં તો માત્ર આંદોલનો ચાલતા હતા, એમ રેલીઓ કાઢતા અને બોલીને નારા લગાવતા, પરંતુ હવે છાપખાના અને વર્તમાન પત્રોથી તેઓ પોતાના વિચારો પણ રજૂ થવા લાગ્યા, લોકોને જાગૃત કરવા લાગ્યા દેશની આઝાદી માટે. આમ બ્રિટિશ શાસનના સુધારાઓ અંગ્રેજોના હિત માટે તો હતા જ. આ બધા સુધારા, રેલવે, તાર ટપાલ, ઉદ્યોગો, એ એમના માટે સુધારા માટે તો હતા જ. તેમ છતાં ભારતીય સમાજની અંદર રાષ્ટ્રવાદના ઉદ્દેશ્ય માટે, એટલે કે રાષ્ટ્રવાદ એટલે કે રાષ્ટ્રપ્રેમના ઉદ્દેશ્ય માટે એ ભારતીયો માટે પણ એક ફાયદાકારક એટલે કે આશીર્વાદરૂપ બન્યા. લોકોની અંદર પણ જાગૃતિ આવી, લોકો પણ વાંચતા લખતા થયા, પોતાના વિચારો દર્શાવતા થયા અને અંગ્રેજોનો વિરોધ કરતા થયા. અંગ્રેજી કેળવણી પામેલો વર્ગ વિશ્વના પ્રવાહોથી માહિતગાર બન્યો. એટલે કે આપણા ભારતીય લોકોએ જ્યારે અંગ્રેજી શિક્ષણ મેળવ્યું તો તેના કારણે તેમણે વિદેશની અંદર થતી ક્રાંતિકારી ચળવળો વિશે પણ જાણવા મળ્યું કે ભારતીય લોકો જે વિદેશોમાં જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરતા હતા એના વિશે પણ ભારતીય લોકોની અંદર માહિતગાર થવા લાગ્યા. જેને દેશમાં સમાજ સુધારણા અને રાષ્ટ્રીય જાગૃતિના કાર્યમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી. કોણે? અંગ્રેજી કેળવણીએ. અંગ્રેજી કેળવણી ભારતમાં દાખલ થતાં એમ અંગ્રેજોને તો ફાયદો થયો જ, પરંતુ સાથે સાથે ભારતીય સમાજને પણ ફાયદો થયો. ભારતીય લોકો પણ દરેક બાબતે માહિતગાર થવા લાગ્યા. વર્તમાન પત્રો, તાર, ટપાલ અને રેલવેથી ભારતના લોકો એકબીજાથી નજીક આવવા લાગ્યા. જુઓ, વર્તમાન પત્રો એટલે કે વર્તમાન પત્રોની અંદર ભારતીય સમાજની અંદર જે ઘટના બને છે એ પણ છપાવા લાગી, જેના કારણે લોકો સુધી એ બધી માહિતી પહોંચી. તાર ટપાલ, લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો પહોંચાડતા થયા ટપાલના કારણે કે ચાલો ભાઈ ગુજરાતમાં આંદોલન ચાલે છે તો દિલ્હીમાં પણ આંદોલન કરો, બોમ્બેમાં પણ આંદોલન કરો. અને આ રીતે તાર ટપાલથી આખા દેશની અંદર લોકો માહિતી પહોંચાડતા થયા. રેલવેના કારણે ઝડપથી એક સ્થળે બીજી સ્થળે પહોંચતા થયા. અને આ રીતે અંગ્રેજોએ ભારતની અંદર સુધારા કર્યા, તેના કારણે ભારતીય સમાજની અંદર પણ ખૂબ જ મોટું પરિવર્તન આવ્યું. તો
તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર અહીંયા આગળ પૂરું થાય છે, પરંતુ તમને ખ્યાલ આવી ગયો હશે કે ભારતીય સમાજ પર જે અંગ્રેજોની જે અસર હતી તેના કારણે ભારતીય સમાજને પણ ઘણો બધો ફાયદો થયો. ભારતીય સમાજની અંદર જાગૃતિ આવી, લોકોમાં જાગૃતિ આવી અને ભારત માટે રાષ્ટ્રવાદ એક મોટો ઉદ્ભવ થયો. તો અહીંયા આગળ આપણું આ પાર્ટ 2 પૂરું થાય છે અને ચેપ્ટર પણ પૂરું થાય છે. પાર્ટ 1 તમને મોકલી આપવામાં આવ્યું છે અને આ પાર્ટ 2 અહીંયા આગળ આપણે પૂરું કરીએ. ચલો આવજો.